અમદાવાદના મણિનગર યુથ ફેડરેશન દ્વારા કાશ્મીર પહેલગામના હુમલામાં મૃત્યુ પામનાર નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। કાશ્મીર હુમલામાં મૃત્યુ પામેલા તમામ ભારતીયો માટે મણિનગરના મણિકર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરાઈ હતી। જે પ્રમાણે નિર્દોષ સહેલાણીઓની આતંકવાદીઓએ કત્લેઆમ કરી અને એમના મોત નિપજાવ્યા, સમગ્ર દેશ આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવે છે। અમદાવાદના મણિનગરના શ્રી મણિકર્ણિકેશ્વર મહાદેવ ખાતે શ્રી મહાદેવ યોગ મંડળ અને મણિનગર યુથ ફેડરેશન દ્વારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે એ જે પરિવારો જે ભોગ બન્યા છે આતંકવાદનો, એ પરિવારોના ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય, સારવાર મેળવે અને તંદુરસ્ત બને તે માટે આજે મહાદેવના શરણમાં પ્રાર્થના અને મંત્રોચ્ચારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામને શ્રદ્ધાંજલિ પાઠવી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું।